નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયના 18મા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 1 દાખલો 6. બે વિધેયો f n થી z અને g z થી z ના ઉદાહરણ આપો કે જેથી g of f એક હોય પણ g એક ના હોય. આપણે એવા બે ઉદાહરણ આપવાના છે. ઉદાહરણ દરેક વિદ્યાર્થીઓના અલગ અલગ હોઈ શકે. એક પાઠ્યપુસ્તકમાં એવું સૂચન પણ કરેલું છે કે તમે f n થી z fx આવું લ્યો, g z થી z આપણે એવું લઈશું, એ સિવાયનું લઈશું. પણ તમને એક વસ્તુ કહી દઉં કે આવું સૂચન પરીક્ષામાં નહીં હોય. પરીક્ષામાં તમારે તમારી રીતે એવા મેળવવા પડે કે જેથી g of f એક એક થાય, g એક એક ન થાય. આપણે લખીશું, અત્યારે સૂચન મુજબ તમને સમજાવું છું. f n થી z fx बराबर x तथा g z થી z gx बराबर mod x लेता. હવે સૌથી પહેલા g of f એક એક થાય છે કે નહીં એની ચર્ચા કરી લઈએ. તો g of f ની ચર્ચા કરતા પહેલા g of f ક્યારે મળે તો તમે જાણો છો કે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય તો g of f મળે. હું તમને આવું સમજાવું છું બાજુમાં કે આમ થાય છે. કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ તેના પ્રદેશનો ઉપગણ હોય. આવું લખી શકો કે ભાઈ વિધેય f છે એનો વિસ્તાર ગણ f ના પ્રદેશનો ઉપગણ હોય છે. મેં એવું લખેલું છે f નો વિસ્તાર ગણ એના પ્રદેશ નહીં સહપ્રદેશ ગણનો ઉપગણ છે એવું લખેલું છે. કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ તેના સહપ્રદેશ ગણનો ઉપગણ હોય છે. આવું લખી શકાય. હવે આ z ની જગ્યાએ હું ડોમેન g લખી શકું તો આ ડોમેન g z હોય તો લખી શકાય. તો g નો પ્રદેશ z છે એટલે હું એની જગ્યાએ ડોમેન g લખી શકું. તો કહી શકાય કે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય છે. ઓકે, તો હોવાથી આવું હોવાથી આપણે કોની વાત કરીશું તો અસ્તિત્વ છે, g of f નું અસ્તિત્વ છે. g of f ક્યાંથી ક્યાં નીકળે તો f નો પ્રદેશ લેવાનો છે. હવે આપણે એવું બતાવીશું કે g of f એક એક છે કે નહીં. n ના બે સભ્યો લઈશું આપણે. x1 x2 belongs to n માટે fx1 is equal to fx2 થાય છે ઉધારી લઈએ. તો fx આપણે g of f ને એક એક બતાવવાના છે. એટલે g of f x1 is equal to g of f x2 ધારી લઈએ. તો લખી શકું g of f x1 is equal to g of f x2. આપણે f એકમ વિધેય લીધેલું છે, તટસ્થ વિધેય. એટલે f x1 નો જવાબ x1 મળશે, f x2 નો જવાબ x2 મળશે. is equal to mod of x1 and mod of x2. હવે x1 અને x2 n ના સભ્યો છે. n ના સભ્યો છે તો આપણે જાણીએ છીએ ધન હોય તો એનો માના ધન છૂટે. આમ x1 x2 માટે g of f એક એક વિધેય છે. હવે g of f એક એક થઈ ગયા. હવે g એક એક નથી એવું સાબિત કરી દે. g વળી g z થી z gx is equal to mod x માટે x1 x2 આપણે ઉદાહરણ જ આપશું કારણ કે એક એક નથી એવું સાબિત કરવું છે. g - 2 is equal to mod of -2 is equal to 2, g + 2 is equal to mod of 2 is equal to 2. આમ -2 is not equal to 2. આ બે ઘટકો અલગ અલગ છે
પણ એના પ્રતિબિંબો સમાન છે માટે g એક વિધેય નથી. હવે તમે એમ થાય કે બીજું ઉદાહરણ તમે કહેતા હતા સાહેબ બીજું કઈ હોઈ શકે તો gx બરાબર x વર્ગ લ્યો તો અહીંયા શું આવશે -2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ 4 તો એક નહીં થાય. એવી રીતનું લઈ શકાય fx બરાબર x ની જગ્યાએ 2x 1 3x 7 એવું લઈ શકાય જેથી એનથી z ડિફાઇન થઈ શકે એ રીતનું લઈ શકાય. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો અરિક્ત ગણ x નો ઘાત ગણ ex છે. તમે બધા જાણો છો ઘાત ગણ એટલે x ના તમામ ઉપગણોથી બનતો ગણ. x માં n સભ્યો હોય તો તમે ધોરણ 11 માં ભણી ગયા કે તેના ઘાત ગણમાં 2 ની n ઘાત જેટલા સભ્યો હોય. આ દરેક સભ્યો ગણ હોય ઉપગણોનો ગણ છે. લખું છું x નો ઘાત ગણ px છે. સ્ટાર શું છે એ લખીએ સ્ટાર દિક્ક્રિયા છે px પરની દિક્ક્રિયા છે. px ના બે ઘટકો પર લાગુ પડે. હું તમને બધું સમજાવવાનો છું હમણાં માટે a સ્ટાર b is equal to બંનેનો છેદગણ for every ab belongs to દિક્ક્રિયાની ડેફિનેશન લીધી હતી આપણે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને ખબર હતી a પરની દિક્ક્રિયા એટલે શું તો ઈ વિધેય છે. દિક્ક્રિયા વિધેય છે. ક્યાંથી ક્યાંનું વિધેય છે જો a પરની દિક્ક્રિયા હોય તો a ક્રોસ a થી a પરનું વિધેય છે. હું એ તમને સમજાવું છું. ધારો કે હું x 1 2 3 લઉં તો મને px શું મળે તો તમે જાણો છો ખાલી ગણ 1 2 3 1 2 1 3 2 3 અને 1 2 3 આવી રીતના 8 સભ્યો મળે 2 3 4 5 6 7 ને 8. હવે px ક્રોસ px શું થાય હું જરા લખવાનો પ્રયત્ન કરું છું. તમે જાણો છો છતાં અમુક વિદ્યાર્થીઓને હજી કોન્સેપ્ટ ક્લિયર ન થાય એના માટે લખી છે px ક્રોસ px. હું આ બધાને ગણ કહી દઉં a b c d e f g h આવા નામ આપી દઉં તો px ક્રોસ px એમાં ક્રમયુક્ત જોડ a a b AC AD AE AF આ એક વસ્તુ કહી દો વિદ્યાર્થી મિત્રો આ જાણકારી માટે છે કે દાખલામાં ગણવાનું થતું નથી. BA BB BC તમે સમજી ગયા છો. હવે આના પર દિક્ક્રિયા શું છે તો આના ઉપર ડિફાઇન કરી છે. આના ઉપર ડિફાઇન કરી એટલે px ના બે ઘટકો ઉપર px ના બે સભ્યો ઉપર ડિફાઇન કરેલી છે. જો આના ઉપર દિક્ક્રિયા ડિફાઇન થાય તો એ બેનો છેદગણ જવાબ આવે. તમે સમજો છો a સ્ટાર e a છેદગણ. આના ઉપર ડિફાઇન થાય તો એ બંનેનો છેદગણ આવે a અને b નો છેદગણ ખાલી ગણ. આના ઉપર ડિફાઇન થાય તો b અને c નો છેદગણ ખાલી ગણ આવે. તમે સમજો છો દિક્ક્રિયા કઈ રીતે છે તેની જાણકારી માટે આ લખેલું છે. આ દાખલાનો કોઈ ભાગ નથી. ટૂંકમાં કઈ તો px પરની દિક્ક્રિયા px ના બે સભ્યો પર લાગુ પડે. તમે જોઈ શકો છો આના પરનું વિધેય છે એટલે આ બે સભ્યો છે આ a અને h એ px ના જ સભ્યો છે. કઈ રીતે ડિફાઇન કરવું એ રકમમાં આપેલું હોય છે તમને. હવે આપણે શું બતાવવાનું છે કે x એ આ દિક્ક્રિયાનો તટસ્થ ઘટક છે. આપણે ધારી લઈએ છીએ ધારો કે તટસ્થ ઘટક e છે અને e બરાબર આપણે x થાય એવું સાબિત કરી દીધું. ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક e છે માટે every a belongs to px માટે f star e is equal to a થાય કારણ કે એ એકમ ઘટક છે. હવે હું એક તમને પ્રશ્ન પૂછીશ આ e તમારે એક યુનિક e મેળવવાનો છે એક અને માત્ર એક મેળવવાનો છે.
કેમાંથી મેળવવાનો છે? તો આ px માંથી આપણે દાખલા તરીકે લખેલું છે એમાંથી મેળવવાનો છે. કેવો મેળવવાનો છે? હવે ખાસ જોઈજો. એવો મેળવવાનો છે કે જેનો a સાથે છેદગણ લઉં તો એ મને મળે. એવો એક આમાંથી ગોતી દો સભ્ય જેને આપણે ઈ કીધો છે. આ ઈ નથી, તો લખતી વખતે ઈ આવેલો છે. એવો એક ગોતી દો કે જેનો a સાથે છેદગણ લઉં તો મને a મળે. અહીં આપણે મેળવવાનો છે તે. b સાથે છેદગણ લઉં તો મને b મળે. હું એનો c સાથે છેદગણ લઉં તો c મળે. તો હંમેશા મારે કેવો ગણ ગોતવો પડે? મોટામાં મોટો ગણ ગોતવો પડે, તો જ છેદગણ એક ન મળે. 1 2 3 સાથે છેદગણ લઉં તો 1 2 3 મળે. તો તમે કહી શકશો કે આ 1 2 3 નો દરેક સાથે છેદગણ લેવામાં આવે. ખાલી ગણ સાથે લ્યો તો ખાલી ગણ મળે. એક સાથે 1 2 3 નો છેદગણ લ્યો તો 1 મળે. 1 2 3 નો 2 સાથે છેદગણ લ્યો તો 2 મળે. 1 2 સાથે આનો છેદગણ લેવામાં આવે તો 1 2 3 મળે. આ 1 સાથે આનો છેદગણ લેવામાં આવે તો 1 મળે. g સાથે છેદગણ લેવામાં આવે તો g મળે. એની પોતાની સાથે છેદગણ લેવામાં આવે તો પોતે જ મળે. જે e બરાબર x માટે જ શક્ય છે. આ સિવાય બીજો કોઈ ઈ તમને નહીં મળે. તમને થાય હજી સાહેબ બોલો બીજો ચેક કરી જો અને તમે ટ્રાય કરી જોજો. જે ઈ બરાબર x માટે જ શક્ય છે. તો એક ઉલટું જોઈ લઈએ આપણે કે e સ્ટાર a એ થાય છે કે નહીં. e સ્ટાર a x સ્ટાર a x છેદ x સૌથી મોટો ગણ છે. હવે એક વસ્તુ વળી પાછી તમને કહી દઉં. તમે કોઈ ગણનો ઘાત ગણ લખો, ધારો કે તમે b નો ઘાત ગણ લખો છો, તો ઘાત ગણની અંદર શું આવે? તમામ સભ્યો b ના ઉપગણ હોય. તેમાં સૌથી મોટો ગણ કોણ થાય? b થાય. બાકીના દરેક ગણ b ના ઉપગણ છે એટલે બાકી બધાયના તમે b સાથે છેદગણ લ્યો તો b જવાબમાં આવે. તો આ a છે એ x ના ઘાત ગણનો સભ્ય છે. a છે તે તો x નો ઉપગણ હોય જ. તમે જાણો છો કે a ઉપગણ b હોય તો a છેદ b a મળે. આ a x નો ઉપગણ છે એટલે એનો છેદગણ શું મળશે? a મળશે. આમ e બરાબર x માટે a સ્ટાર e is equal to e star a is equal to a for every a belongs to px. માટે e બરાબર x એ સ્ટાર નો તટસ્થ ઘટક છે. હવે આપણે એ વાત કરીએ કયા કયા ઘટકોના વ્યસ્ત ઘટકો મળે. તો આપણે ધારીશું, ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે. તો એ b શું હશે? px ના સભ્યો હશે. હવે એનો વ્યસ્ત ઘટક b હોય તો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર એકમ ઘટક e એટલે કે a છેદ b is equal to b છેદ a is equal to x થવું જોઈએ. કારણ કે e બરાબર x એકમ ઘટક છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આ બંનેનો છેદગણ x ત્યારે જ આવે. આ બંને કોના સભ્યો છે? તો px ના સભ્યો છે. હું 1 2 3 કરતા નાના લેવાનો પ્રયત્ન કરું. હું ધારો કે 1 2 લઉં તો કોઈ દિવસ મને છેદગણ 1 2 3 ન મળે. હું 1 લઉં તો 1 2 3 ન મળે. છેદગણ લ્યો એટલે હંમેશા ગણ નાનો બને અથવા એવડો લે. તો આ a અને b ફરજિયાત 1 2 3 જ હોય. એ સિવાય કોઈ દિવસ તમને એકમ ઘટક x મળશે નહીં. આપણે શું કહેવા માંગીએ છીએ? ધારો કે તમને થાય કે આ બે ઘટકો વ્યસ્ત સંબંધ છે કે નહીં, તો એ બેનો છેદગણ 1 2 3 થવો જોઈએ. તો આ બેનો છેદગણ તો ખાલી ગણ થાય છે. તમે સમજો છો? a પણ 1 2 3 હોવો જોઈએ અને b પણ 1 2 3 હોવો જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને. એટલે આપણે લખી છીએ જે a બરાબર x a બરાબર b બરાબર x માટે જ શક્ય છે. આ સિવાય શક્ય નથી. એનો મતલબ એવો થયો કે x એક જ ઘટક એવો છે જે વ્યસ્ત સંબંધ છે. આમ x
x માત્ર એક જ ઘટક x વ્યસ્ત સમતલ છે. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કંઈક આવો છે કે n સભ્યો વાળા ગણથી n સભ્યો વાળા ગણ પર તમામ વ્યાપ્ત વિધેયો કેટલા ડિફાઇન કરી શકાય, આવો પ્રશ્ન છે. a બરાબર આવું લઉં તો f a થી a વ્યાપ્ત બને તે રીતે કેટલી રીતે વ્યાખ્યાયિત કરી શકું, અથવા તો a થી a વ્યાપ્ત વિધેય બને કેટલી રીતે ડિફાઇન કરી શકાય. હું તમને અનેક MCQ જે વિકલ્પવાળા પ્રશ્નો અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય એ તમામના જવાબ તમને મળી રહે એ રીતે સમજાવું છું. હવે આ દાખલાને ભૂલી જાઓ તમે, પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજીએ. સૌથી પહેલા વિધેય કેટલી રીતે ડિફાઇન કરી શકાય. ધારો કે આમાં 1 2 3 4 5 એટલા જ સભ્યો આમાં લખું છું. a b c d e 5 સભ્યો બંને બાજુ લીધા. એટલે કે હું એમ કહેવા માંગુ છું કે અહીંયા 5 સભ્યો હોય, સહપ્રદેશમાં પણ 5 સભ્યો હોય, તો મળતા વિધેયોની સંખ્યા કેટલી? આપણે જવું પડશે ક્રમચય અને સંચય ચેપ્ટર ઉપર, ધોરણ 11 ના ક્રમચય અને સંચય ચેપ્ટરને આધારે આનો જવાબ પડે. તો હું પહેલો ઘટક હું કેવી રીતે ડિફાઇન કરી શકું? તો કોઈ એમ કે ભાઈ પહેલો ઘટક a પણ લઈ શકો, પહેલો ઘટક b પણ લઈ શકો, c પણ લઈ શકો, d પણ લઈ શકો, d પણ લઈ શકો. એટલે હું એ લખું કે પહેલો ઘટક જે એકડો છે તે હું 5 રીતે ડિફાઇન કરી શકું. વિદ્યાર્થી મિત્રો, બગડાની વાત કરીએ. આ પહેલો ઘટકની શક્યતાઓ મેં દોરી છે. હવે તમને સીધો પ્રશ્ન થાય કે હવે 4 રીતે હશે સાહેબ, તો ના, એક એકની વાત આપણે નથી કરતા. અત્યારે આપણે કેટલા વિધેય મળે એવું બની શકે કે f ની અંદર 1a 2a 3a 4a 5a આવી જ જોડ હોય. 1a 2a 3a 4a અને 5a મતલબ વિધેય છે, કારણ કે પ્રદેશ ગણના દરેક ઘટકની અનન્ય જોડ એમાં મળે છે, એક એક નથી. એક એક ની જ્યારે ચર્ચા કરશું ત્યારે આને બાદ કરશું. અત્યારે વિધેયની ગણતરીમાં એને લેવું પડે. એટલે જે બીજો ઘટક બગડો છે તે કેટલી રીતે ડિફાઇન કરી શકો? તો તમે કહી શકો કે 5 રીતે ડિફાઇન થાય. બગડાનો જવાબ ભલે એકડાનો a હોય તોય બગડાનો a હોઈ શકે, એકડાનો કદાચ b હોય તોય બગડાનો b હોઈ શકે. કે બીજો ઘટક પણ 5 રીતે, એ જ રીતે ત્રીજો ઘટક પણ 5 રીતે, ચોથો ઘટક પણ 5 રીતે, આમ 5 ની 5 ઘાત. હવે સભ્યોની સંખ્યામાં થોડો ફેરફાર કરી દઈએ. ધારો કે આમાં n સભ્યો છે અને આમાં પણ n સભ્યો છે, કેટલા વિધેયો મળે આવો પ્રશ્ન છે. કેટલા વિધેયો વ્યાખ્યાયિત થઈ શકે? તો આપણે ક્યાં સુધી જવું પડશે? તમે જાણો છો કે આપણે n સુધી જવું પડશે. પહેલો ઘટક કેટલી રીતે ડિફાઇન થઈ શકશે? તો હવે n રીતે, બીજો ઘટક n રીતે, ત્રીજો ઘટક n રીતે, ચોથો ઘટક n રીતે, આમ n નો ઘટક પણ n રીતે. તો કેટલા વિધેયો મળે? n ની n ઘાત. હવે વળી એક મુદ્દો લઈ લે, દ્વિક્રિયાઓ કેટલી મળે? ધારો કે એમાં n સભ્યો છે, એમાં સભ્યોની સંખ્યા n છે, તો a પરની દ્વિક્રિયાઓની સંખ્યા કેટલી? તો દ્વિક્રિયાઓની સંખ્યા માટે આપણે કેવું વિધેય બનાવવું પડશે? 1 ક્રોસ a થી a પર આવા કેટલા વિધેયો મળે એટલી દ્વિક્રિયા મળે. તો આમાં સભ્યોની સંખ્યા કેટલી? તો આમાં સભ્યોની સંખ્યા n ગુણ્યા n, એટલે કે n વર્ગ સભ્યો છે. આમાં કેટલા સભ્યો છે? n સભ્યો છે. તો હું પહેલો સભ્ય n રીતે ડિફાઇન કરી શકું, બીજો સભ્ય પણ n રીતે, ત્રીજો સભ્ય પણ n રીતે, અને છેલ્લો n વર્ગ વાળો સભ્ય છે એ પણ n રીતે ડિફાઇન કરી શકું. તો n ગુણ્યા n ગુણ્યા n
n વર્ગ વખત આવે છે. 10 વખત આવતું હોય તો n ની 10 ઘાત થાય. n ગુણ્યા n ગુણ્યા n. આ n ગુણ્યા n ગુણ્યા n n વર્ગ વખત આવે છે એટલે n ની n વર્ગ ઘાત આવે. એટલે કે એમાં જો n સભ્યો હોય તો એ પરની દ્વિક ક્રિયાઓની સંખ્યા n n². ફરીથી એક વખત વિધેય વાળાની વાત કરીએ. વિધેયમાં શું આપણે સમજ્યા કે જો a માં n સભ્યો હોય, b માં n સભ્યો હોય તો a થી b પર મળતા કુલ વિધેયોની સંખ્યા n વર્ગ હોય. હવે સભ્યોની સંખ્યા થોડીક બદલાવી નાખી છે. સભ્યોની સંખ્યા વિધેય બનવા માટે એવું જરૂરી નથી કે પ્રદેશમાં વધુ હોવા જોઈએ, સહપ્રદેશમાં ઓછા હોવા જોઈએ, એવું જરૂરી નથી. ધારો કે a માં 10 સભ્યો છે, b માં 9 છે. આધારિત છે આના પર. તમે સમજો કેટલા વિધેયો મળે. આપણે આમ આવી જવું પડશે 10. આમાં 9 છે. પહેલો ઘટક 9 રીતે, બીજો ઘટક 9 રીતે. તમે કહીશો કે છેલ્લો 10મો ઘટક પણ 9 રીતે. એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 10 વખત આવે એટલે 9 ની 10 ઘાત. કેટલા વિધેયો મળે? તો આના સભ્યોની સંખ્યા ની ઘાતમાં આના સભ્યોની સંખ્યા, આટલા વિધેયો મળે. આમાં 4 સભ્યો હોય, આમાં 6 સભ્યો હોય તો વિધેયોની સંખ્યા 6 ની 4 ઘાત થાય. હાલો આગળની વાત કરીએ. એક એક કેટલા મળે એની ચર્ચા કરી લઈએ. હાલમાં ધારો કે આપણે એવું ધારી લઈએ કે બંનેમાં સભ્યોની સંખ્યા 5 5 છે. હવે એક એક બનાવવા માટે સભ્યોની સંખ્યા સહપ્રદેશ અને પ્રદેશમાં કઈ કેવો નિયમ બને છે તો જ એક એક થાય. ક્યારે એક એક થાય? જો b ના સભ્યોની સંખ્યા, સહપ્રદેશ ગણના સભ્યોની સંખ્યા પ્રદેશના સભ્યોની સંખ્યા જેટલી હોય અથવા વધુ હોય તો જ એક એક થાય. હું અહીંયા b ના 4 સભ્યો લઉં તો એક એક એટલે નો થાય કારણ કે તમે પહેલા ઘટક આઈને ડિફાઇન કરો, બીજો બીજા આઈને ડિફાઇન કરો, ત્રીજો ત્રીજા આઈને ડિફાઇન કરો, ચોથો ચોથા આઈને ડિફાઇન કરો, પાંચમો ઘટક જ્યારે તમે ડિફાઇન કરવા જાશો આપણે જાણીએ છીએ જવાબ અલગ અલગ હોવા જોઈએ. તો પાંચમા ઘટક માટે કોઈ 4 માંથી કોઈ એક લેશો તમે એટલે જવાબ અલગ અલગ મળશે નહીં. તો એક એક થવા માટે પ્રદેશમાં જેટલા સભ્યોની સંખ્યા છે એટલી તો સહપ્રદેશ ગણમાં હોવી જ જોઈએ અથવા એનાથી વધુ હોય તો ચાલે. અત્યારે આપણે સરખી લઈ સમજી છીએ, પછી વધઘટની વાત કરીએ. હવે આપણે એક એક બનાવવું છે વિદ્યાર્થી મિત્રો. એટલે 1 અને 2 એમ નહીં ચાલે. આપણે પહેલું લખ્યું હતું કે 1 અને 2 એ વિધેય માટે ચાલે પણ એક એક માટે નહીં ચાલે. પહેલો ઘટક હું કેટલી રીતે ડિફાઇન કરી શકું તો 5 રીતે. બીજો ઘટક હું જ્યારે ડિફાઇન કરવા જઈશ સંચય અને સંચય તમે જાણો છો જે આની ગયેલો ઘટક તમે નહીં લઈ શકો કારણ કે જો તમે 1a લખ્યા છે પછી 2a લેવા જાશો તો 1 અને 2 અલગ અલગ ઘટક છે પણ f1a છે f2a છે માટે એક એક લખો. તો બીજો ઘટક તમે કેટલી રીતના ડિફાઇન કરી શકો? 4 રીતે. ત્રીજો ઘટક આ બે જે ઘટકો આવી ગયેલા છે એ સિવાયના લેવા પડશે 3 રીતે. ચોથો ઘટક 2 રીતે અને પાંચમો ઘટક 1 રીતે. એટલે કે તમે લખી શકો 5p5 અથવા તો 5 ફેક્ટોરિયલ. પણ લખી શકો મેં 5p5 એટલે લખ્યા કારણ કે આગળ ઉપર એ જરૂરી છે. તમે જાણો છો 10p2 10 ગુણ્યા 9 જાણો છો વિદ્યાર્થી મિત્રો? અથવા 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઈનસ 2 ફેક્ટોરિયલ. આવું તમે 11મા ધોરણમાં મેથ સમજાવેલું છે. હવે સભ્યોની સંખ્યાની વધઘટની વાત કરીએ. ધારો કે b માં 3 સભ્યો છે તો એક એક વિધેયની સંખ્યા 0 થશે. પ્રદેશમાં જેટલા સભ્યો છે એના જેટલા અથવા એનાથી વધુ હોવા જોઈએ. અહીંયા એક એક વિધેયની સંખ્યા 0. સરખું હોય તો તમે જાણો હવે એનાથી વધુ છે. હવે જો આના ઉપર આધારિત છે એક એકમાં તો કઈ રીતના મળે? વધુ છે હજી છે a b c d e f g h. તો પેલો ઘટક કેવી રીતના ડિફાઇન કરી શકીશ? બીજો ઘટક, ત્રીજો ઘટક, ચોથો ઘટક ને પાંચમો ઘટક. તો તમે કહી શકો જો આમાં સભ્યોની સંખ્યા 8 હોય તો પેલો ઘટક 8 રીતે ડિફાઇન થઈ શકે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો?
કારણ કે તમે 1 પણ લખી શકો. અત્યારે આપણે શું ભણીશું તો કેટલા વિધેયો મળે તો કોઈ એમ કે સાહેબ f1 a લઈને ગણો, એક મળશે એક વિકલ્પ. f1 b લઈને ગણો બીજો વિકલ્પ. આપણે વિકલ્પોની સંખ્યા ગણી ક્રમચય અને સંચય ચક્રના આધારે. ચલો બીજો ઘટક કેટલી રીતે ડિફાઇન થઈ શકે તો તમને ખબર છે એક એક બનાવવાના છે. 1 નો જે જવાબ છે તે 2 નો ન ચાલે. 7 રીતે વધુ ચર્ચા કરવાની હવે કોઈ જરૂર નથી. તો શું લખી શકાય = 8p4. આ 8p5 થશે. 8p5 એટલે 8 ને તમને ખબર છે 8 ઘટાડતા કેટલા પદ સુધી જવાનું છે? 5 પદ. અથવા તો આમ પણ લખી શકો 8 ફેક્ટોરિયલ નીચે 8 - 5 ફેક્ટોરિયલ. 8 × 7 × 6 × 5 × 4 × 3 ફેક્ટોરિયલ. તમે જાણો છો ક્રમચય. આવા સભ્યોની સંખ્યા હોય તો એક એક વિધેયની સંખ્યા એટલે અત્યારે આપણે ભણી છીએ એક એક વિધેયો કેટલા મળે. એનાથી આગળ વાત કરીએ વ્યાપ્ત વિધેયો કેટલા મળે. હવે આનો જવાબ તમને મળી જશે. વ્યાપ્ત વિધેય માટે પણ પ્રદેશ અને સહપ્રદેશની સંખ્યામાં એક કન્ડિશન આવે. કઈ કન્ડિશન આવશે તો તમે જાણો છો કે વિધેય ડિફાઇન થયું હોય તો પ્રદેશના જેટલા સભ્યો છે તે તમામની અનન્ય જોડ f માં હોય. એટલે હું એમ કહીશ કે એમાં 5 સભ્યો હોય તો 5 એ 5 ની અનન્ય જોડ f માં હોય. પછી 1a હોય 2b હોય 3a હોય એમ હોઈ શકે. હવે જે જોડ છે એનો પાછળનો ઘટક એટલે કે જવાબનો ઘટક વિસ્તાર ગણમાં આવે. તો એમાં 5 સભ્યો હોય તો વિસ્તાર ગણમાં વધુમાં વધુ 5 સભ્યો હોય. વધુમાં વધુ એટલે તમે જાણો છો ને 5 સભ્યો હોઈ શકે, 4 હોઈ શકે, 3 હોઈ શકે. મેં પેલું ઉદાહરણ લીધું 1a 2a 3a 4a 5a. એક હોઈ શકે 0 ન હોય. હવે સાંભળજો, જો a માં 5 સભ્યો છે અને b માં 7 સભ્યો છે તો તમે ડિફાઇન કરવા જાઓ તો વધુમાં વધુ 5 સભ્યો વિસ્તાર ગણમાં આવી શકે. બે સભ્યો કોઈ પણ બે સભ્યો અથવા તો ઓછામાં ઓછા બે સભ્યો વિસ્તાર ગણમાં ન આવે. એટલે કે વિસ્તાર ગણ સહપ્રદેશ ગણ જેટલો કોઈ દિવસ ન બને. ક્યારે? કે આમાં 5 સભ્યો હોય અને આમાં 7 સભ્યો હોય. વિસ્તાર ગણનો ઉપગણ છે આના જેટલો કોઈ દિવસ બને નહીં. કારણ કે વધુમાં વધુ 5 સભ્યો મળે તમે જાણો છો. એટલે વ્યાપ્ત થવા માટે b માં જેટલા સભ્યો છે ધારો કે b માં 5 છે તો એમાં 5 કે તેથી વધુ જરૂરી છે તો વ્યાપ્ત થઈ શકે. થાય જેવું જરૂરી નથી. 5 કે તેથી વધુ 5 6 7 તો 5 મળવાના ચાન્સીસ છે. પણ આમાં 5 છે ને આમાં 4 છે એટલે એક ઘટક કોઈ દિવસ વિસ્તાર ગણમાં આવે નહીં. તમે સમજો છો. એટલે પેલી એક કન્ડિશન નીકળી ગઈ. કેવી નીકળી ગઈ કે આના સભ્યો ઓછા હોય આના વધુ હોય સહપ્રદેશ ગણના વધારે હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા 0 થાય. એમાં 4 સભ્યો b માં 5 સભ્યો. તમને એક પ્રશ્ન પૂછે કે કેટલા વ્યાપ્ત વિધેય મળે. આ ધારો કે પ્રશ્ન પૂછે આમાં n+1 રાખી દે તો વ્યાપ્ત વિધેયની સંખ્યા 0. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? રિઝલ્ટ જોઈ લઈએ કેમેરામાં. ઓકે, બીજી વાત કરી સરખા હોય તો ધારો કે આમાં 5 સભ્યો આમાં 5 સભ્યો. તો હવે આને કેટલી રીતે ઉલટું વિચારવાનું છે. તમે જે અગાઉ ભણી ગયા છો તે જ રીતે a કેટલી રીતે જવાબમાં આવે તો તમે લખશો 5 રીતે જવાબમાં આવે. b કેટલી રીતે જવાબમાં આવે b કેટલી રીતે જવાબમાં આવે. તો હવે 5 નહીં ચાલે. કેમ નહીં ચાલે? ધારો કે તમે a ને 1 સાથે સાંકળો છે તો તમે b ને 1 સાથે સાંકળવા જાઓ
તો 1 ની બે જોડ મળે છે, અનન્ય જોડ મળતી નથી. એટલે 1 સાથે તમે એને સાંકળતા હોય તો 1 નીકળી જાય, એને 2 સાથે સાંકળતા હોય તો 2 નીકળી જાય. તો b ને માટે શક્યતાઓ કેટલી? 4 રીતે સાંકળી શકાય. એ જ રીતે c ને 3 રીતે, d ને 2 રીતે અને e ને 1 રીતે. તો વ્યાપ્ત વિધેયની સંખ્યા થશે 5p5. હવે આ પાંચડો છે ને આના પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો, હમણાં તમને સમજાશે. આપણે વ્યાપ્ત ગણતા હોય ત્યારે આના પર આધારિત છે. ક્યારે મળે વ્યાપ્ત વિધેય? ફરીથી એક વખત બોલું, આના જેટલા સભ્યો છે, સહપ્રદેશ ગણમાં જેટલા સભ્યો છે એટલા પ્રદેશમાં હોવા જોઈએ અથવા એનાથી વધુ હોવા જોઈએ. ઓછા હોય તો ન મળે. એટલા હોય ની વાત થઈ ગઈ. હવે પ્રદેશમાં એનાથી વધુ હોય તો શું થાય? હવે થોડું ઇન્ટરેસ્ટિંગ થયા છે. અને 5 ફેક્ટોરિયલ પણ કહી શકાય. આનો જવાબ આવશે n ફેક્ટોરિયલ. n થી n પણ ચાલે. ધારો કે આમાં કેવું આપ્યું છે, આમાં થોડાક વધુ ઘટકો છે તો એની વાત હવે થાય છે. તો સહપ્રદેશ ગણનો એક ઘટક હું 10 રીતે સાંકળી શકું. એ વિસ્તાર ગણમાં આવે એના ચાન્સીસ 10 કે f1 પણ f1 એ હોઈ શકે, f2 એ હોઈ શકે, f10 એ હોઈ શકે. હવે 1 ની ધારો કે 1 એ છે તો 1 ની અનન્ય જોડ મળવી જોઈએ. તો પછી બીજી વખત કે તમે b c d e માં 1 ન લઈ શકો. એટલે b જ્યારે સાંકળવાનો પ્રયત્ન કરો ત્યારે 9, c જ્યારે સાંકળવાનો પ્રયત્ન કરો ત્યારે 8, t જ્યારે સાંકળવાનો પ્રયત્ન કરો ત્યારે 7, 6 તો લખી શકો 10 p 1 2 3 4 અને 5. આની સંખ્યા આગળ આવશે. તમે એમ કહી શકો f c થી d વ્યાપ્ત વિધેય કેટલા મળે? c માં સભ્યોની સંખ્યા 12 છે, d માં 3 છે, તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા 12p3. અહીં આપણે n p n એવો જવાબ આવશે. એટલે કે n ફેક્ટોરિયલ જવાબ આવશે. એટલે ગણવાની જરૂર રહેતી નથી.